હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે આજના લેક્ચરની અંદર ગણ ચેપ્ટરના ઉદાહરણ 1 થી 5 જોવાના છીએ, પણ એ પહેલા આપણે અગત્યના ગણ વિશે વાત કરી લઈએ. ઓકે, તો અગત્યના ગણ કયા કયા છે? તો પહેલા આપણે લઈએ n. આ જે ગણ છે એને કયો ગણ કહેવાય? n ને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ. એને અંગ્રેજીમાં કહેવાય ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. અને અંગ્રેજીમાં શું કહેવાય? ધ સેટ ઓફ નેચરલ નંબર્સ. ચલો, આ ગણ જે છે ગણના સભ્યો કોણ આવે? તો આપણે જાણીએ છીએ કયા કયા આવે. 1 2 3 4 5 આ પ્રકારના નંબરો અંદર આવે. ફરીથી n જે છે એને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહેવાય, અને ઇંગ્લિશમાં કેવું તો ધ સેટ ઓફ નેચરલ નંબર્સ કહેવાય. અને એની અંદર ઘટકો કયા આવશે? તો 1 2 3 4 5 અપ ટુ n. હવે બીજો સેટ લઈએ. ચલો, તો અહીં જો બાજુમાં મેં ફિગર બતાવી છે પછી વાત કરી. ચલો એના વિશે. n પછી નેક્સ્ટ નંબર આપણે લઈએ છીએ z. ચલો, આ z સેટ કોને આપણે કયો સેટ કહીએ છીએ? તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. અને અંગ્રેજીમાં કહેવાય ધ સેટ ઓફ ઇન્ટેજર્સ. ધ સેટ ઓફ ઇન્ટેજર્સ. સોરી. હવે આ જે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એની અંદર કયા કયા નંબરો આવે? આપણે જાણીએ છીએ પૂર્ણાંક સંખ્યા કઈ? તો 0 -1 -2 -3 અપ ટુ n. આ બાજુ કઈ કઈ સંખ્યાઓ આવે? 1 2 3 અપ ટુ n. તો આ પ્રકારની સંખ્યાઓ આવે જેમાં 0 પણ આવે, નેચરલ નંબર્સ પણ આવે અને નેગેટિવ નંબર્સ પણ આવશે. ઓકે, તો આ જે સેટ છે એને આપણે z કહીએ, જેને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અથવા અંગ્રેજીમાં એને કહેવાય ધ સેટ ઓફ ઇન્ટેજર્સ. હવે આગળના ગણની વાત કરીએ આપણે. આના પછી મોટો ગણ લઈએ q. આ q જે છે એને કયો ગણ કહેવાય? તો સમય સંખ્યાઓનો ગણ કહેવાય. સમય સંખ્યાઓનો ગણ. અને અંગ્રેજીમાં શું કહેવાય? ધ સેટ ઓફ રેશનલ નંબર. ધ સેટ ઓફ રેશનલ નંબર્સ. તો આના અંદર કયા ટાઈપના નંબર્સ આવશે? તો આની અંદર નંબરો આ ટાઈપના આવે, p/q ટાઈપના. જ્યારે જો p/q ટાઈપના નંબરો આવે, જ્યાં p ક્યાંથી લેવાનું? તો p belongs to z. અંશ છે એ z ની અંદરથી લેવાનું, છેદ એ પણ z ની અંદરથી લેવાનું, અને છેદ જે છે નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, કારણ કે 0 હોય તો નંબર વ્યાખ્યાયિત રહે નહીં, હે ને? તો નોટ ઇક્વલ ટુ 0 છેદ હોવો જોઈએ. આ ટાઈપના જે નંબરો છે એ રેશનલ નંબર્સ કહેવાય. હવે આને આ સેટને બીજી રીતે લખવું તો પણ તમે લખી શકો. કઈ રીતે? હું લખું ઓર p/q ટાઈપના નંબર્સ આવશે, જ્યાં p belongs to z છે અને q belongs to n છે. બંને સરખા નંબરો કન્ટેન કરે.
બંનેની અંદર સરખા નંબરો જ આવે. જો કેમ મેં આવું લખ્યું છે સમજો. તો મેં નીચેનો છેદ પોઝિટિવ ઇન્ટેજર કરી દીધો. અહીં નીચેનો છેદ નેગેટિવ પણ હોઈ શકે બીકોઝ q બિલોંગ્સ ટુ z છે, નીચેનો જે છેદ છે. તો કશો ફરક પડતો નથી. ધારો કે મારી પાસે આવી સંખ્યા છે 2/-3, તો મારે છેદ પોઝિટિવ કરવો હોય તો કરી શકાય. હા કરી શકાય, -2/3 લખી દો ને, નીચે છેદ પોઝિટિવ થઈ ગયું. તો આની જે સંખ્યાઓ આ ટાઈપની છે જેની અંદર છેદ નેગેટિવ છે તો એ છેદને પોઝિટિવ કરી શકાય. એટલા માટે મેં q બિલોંગ્સ ટુ z ની જગ્યાએ શું લખ્યું? q બિલોંગ્સ ટુ n લખ્યું. અને q બિલોંગ્સ ટુ n હોય તો ઓબ્વિયસલી q નોટ ઇક્વલ ટુ 0 તો હોય. આ કન્ડિશનને તો જોવાની રહે નહીં બીકોઝ q બિલોંગ્સ ટુ n લખ્યું છે. તો નીચે જો q નેગેટિવ ઇન્ટેજર હોય એટલે કે નેગેટિવ નંબર હોય તો એને આપણે આ રીતે પોઝિટિવ કરી શકીએ છીએ. માટે તમે નીચે q બિલોંગ્સ ટુ n લો તો ચાલે, બંને સેમ જ વાત છે. હવે આગળ જઈએ. હવે q થી મોટો સેટ. તો જો અહીં સમય સંખ્યાઓ આવે એટલે કે આ ટાઈપની સંખ્યાઓ આવે કે જ્યાં ઉપરનો અંશ જે છે એ z ની અંદરથી હોય, નીચેનો છેદ z ની અંદરથી હોય અને એ નોટ ઇક્વલ ટુ 0 હોય. આ ટાઈપના નંબરો આવે. હવે અહીં આપણે આગળની વાત કરીએ તો સમય સંખ્યાઓનો ગણ થયો. તો સમય સંખ્યાઓ ના હોય એવી સંખ્યાઓને આપણે કઈ કહીએ છીએ? અસમય સંખ્યાઓ કહીએ છીએ. ચલો ઉદાહરણ તરીકે લઈએ. અસમય સંખ્યાઓ કઈ કઈ આવે? એક મિનિટ, આપણે અહીં લખીએ છીએ અસમય સંખ્યાઓ. તમે કહી શકો કે કઈ કઈ અસમય સંખ્યાઓ છે? તો અસમય સંખ્યામાં કઈ આવે? પાઈ આવે, ઈ આવે, પછી જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય √2, √3, √5 આ પ્રકારની સંખ્યાઓ આવે, વગેરે વગેરે લખીએ આપણે. ઓકે, તો અહીં કઈ સંખ્યા? હવે √4 સમય સંખ્યા કહેવાય, એ અસમય સંખ્યા ના કહેવાય. √4 નું તો વર્ગમૂળ નીકળે છે એ 2 થાય એટલે એ સમય સંખ્યા થઈ. તો અસમય સંખ્યાઓ એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય અને પાઈ અને ઈ આ ટાઈપના જે નંબર સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો આ જે અસમય સંખ્યાઓ જે છે એ q ની અંદર નહીં આવવાની, કારણ કે q ની અંદર તો ઓનલી સમય સંખ્યાઓ હોય છે. તો આ અસમય સંખ્યાઓ અને આ સમય સંખ્યાઓ બધી ભેગી થઈને એક નવો સેટ બનાવશે અને એ સેટને આપણે કહીએ છીએ R, જેની અંદર સમય સંખ્યાઓ પણ આવશે, અસમય સંખ્યાઓ પણ આવશે. તો આને કઈ કહીએ છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જેને અંગ્રેજીમાં કહેવાય ધ સેટ ઓફ રિયલ નંબર્સ. એને અંગ્રેજીમાં શું કહેવાય? ધ સેટ ઓફ રિયલ નંબર્સ. આની અંદર કોણ આવે? સમય સંખ્યાઓ પણ આવશે, અસમય સંખ્યાઓ પણ આવશે. હવે એના પછી વાત કરીએ આગળના સેટની. આપણે આ ZQR જે ડિફાઇન કર્યા છે એના પરથી વાત કરીશું. તો હવે આપણે અલગ સેટની વાત કરીએ છીએ અને એ સેટ છે Z પ્લસ પહેલા વાત કરીએ. તો Z પ્લસ સેટ કોનાથી બનેલો છે? તો જો અહીં Z કોનાથી બનેલો તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ હતું. તો Z પ્લસ ની અંદર કોણ આવશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે. તો આ સેટ કોનાથી બનેલો છે? ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. આ ગણની અંદર મેમ્બર કયા આવશે લખવા હોય તો ચલો મેમ્બર લખીએ. આના સભ્યો કોણ આવશે? તો ઇઝ ઇક્વલ ટુ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ? 1 2 3. જો ત્યાં 0 નહીં લેવાની, ધ્યાન રાખજો. 1 2 3 4. નેગેટિવ પૂર્ણાંક સંખ્યાઓ જે છે, પૂર્ણાંક સંખ્યાઓ કયા છે? આ છે 0 1 2 3 -1 -2. એ પૂર્ણાંક સંખ્યાઓમાંથી 0 અને નેગેટિવ નંબર કાઢી દો એટલે એ ધન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો આ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ. પણ આ તો સેટ કયો છે આપણો?
ધ સેટ ઓફ નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. તો z પ્લસ કહો કે n કહો બંને સેમ વસ્તુ છે, બરાબર છે. z પ્લસ કહો અથવા તો n કહો બંને સેમ છે. હવે આગળ વાત કરીએ આપણે. હવે અહીં ઇંગ્લિશમાં લખવું હોય તો આને શું લખાય? ધ સેટ ઓફ પોઝિટિવ ઇન્ટીજર્સ. અને આને લખવું તો અંગ્રેજીમાં લખાય આ રીતે, ધ સેટ ઓફ ધન એટલે કે પોઝિટિવ ઇન્ટીજર્સ. હવે આગળ વાત કરીએ z પ્લસ ની વાત કરીએ તો q પ્લસ ની વાત કરીએ. ચલો q પ્લસ લખવું છે મને. q પ્લસ, તો q પ્લસ ના અંદર કોણ આવે? તો ધન સમય સંખ્યાઓ આવે. આની અંદર કોણ આવે? ધન સમય સંખ્યાઓ. તો ધન સમય સંખ્યાઓનો ગણ છે. બરાબર છે. આને અંગ્રેજીમાં લખવું શું લખી શકાય? ધ સેટ ઓફ પોઝિટિવ રેશનલ નંબર્સ. બરાબર, નથી લખતું. હવે આપણે ધન એટલે પોઝિટિવ. q પ્લસ પછી નેક્સ્ટ r આવે. r પરથી r પ્લસ લખી શકાય. તો r પ્લસ ની અંદર કોણ આવશે? તો ધન વાસ્તવિક સંખ્યાઓ. અને અંગ્રેજી શું કહેવાય? ધ સેટ ઓફ પોઝિટિવ રિયલ નંબર્સ. છે ને, ધ સેટ ઓફ પોઝિટિવ રિયલ નંબર્સ. ચલો આ બધા જે ગણ છે એને આપણે બરાબર જોઈએ. તો n ના જે નંબરો છે એ z ની અંદર આવે છે, ને n ના નંબરો z ની અંદર આવે છે. તો પહેલો નાનામાં નાનો જે સેટ છે આપણો n છે. તો અંદર જે મેં લખ્યું છે બ્લેક કલરની બાઉન્ડ્રી આપી છે એ સેટ કયો છે? આપણો n છે. આને હું n કહું છું. સમજો, મેં બાઉન્ડ્રી રીતે આપી છે, જે મેં અક્ષરોના કલર લીધા છે ને એ પ્રમાણે બાઉન્ડ્રી આપી છે. તો અહીં બ્લેક કલરની બાઉન્ડ્રી આપી છે બીકોઝ બ્લેક કલરની પેનથી લખેલું. હવે n પછી મોટો સેટ કયો છે? z. કારણ કે n ના મેમ્બર બધા z ની અંદર આવે છે. તો આ તમારો કયો સેટ થયો? એનાથી મોટો z. હવે z પછી મોટો કયો છે? q. કારણ કે z ના બધા મેમ્બરો q ની અંદર આવે. તો q મોટો થયો. q ની અંદર તો ઓનલી સમય સંખ્યાઓ આવે. તો અસમય સંખ્યાઓ કોણ સમાવે? r સમાવે. તો આનાથી મોટો કયો થયો? r થયો. તો આ પ્રકારના ગણ છે જે અગત્યના ગણ છે. આનો વારંવાર ઉપયોગ થશે. તમને આ જે માહિતી છે ખબર પડતી હોવી જોઈએ. ચલો હવે આપણે જોઈએ આગળ એક્ઝામ્પલ્સ પર. તો તમને ઉદાહરણ, તમારી બુકના જે ઉદાહરણ છે એને આપણે જોઈએ. તો ચલો પહેલો એક્ઝામ્પલ છે. શું કહે છે? સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો આને આપણે યાદીની રીતે લખવું છે. ચલો આનો તો તમારે અહીં કરવું શું પડશે? આ જે સમીકરણ છે એનો ઉકેલ શોધવો પડશે. આ સમીકરણનો ઉકેલ એટલે કોણ? x. x શોધવો પડશે. તો ચલો આ સમીકરણનો ઉકેલ આપણે શોધીએ. તો કયું સમીકરણ આપ્યું છે આપણને? x² + x - 2 = 0 સમીકરણ આપેલું છે. હવે આ સમીકરણનો ઉકેલ શોધો તો આના અવયવ પાડો. કયા અવયવ પડે? x + 2 * x - 1. હવે ચલો આના આ બે સંખ્યાઓ છે. કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે હોય? બંનેમાંથી એક 0 હોય તો 0 હોય. તો ચલો x + 2 કાં તો 0 હશે અથવા તો x - 1 0 હશે. ઓકે. હવે x + 2 0 હોય તો x કેટલા થાય? 2 ને પેલી બાજુ લઈ જાઓ તો +2 છે, પેલી બાજુ જાય તો -2 થાય. હવે એ પ્રમાણે અહીં x કેટલા મળશે? -1 છે, પેલી બાજુ જાય તો 1 થઈ જાય. તો અહીં આપણને x બરાબર જવાબ મળ્યા -2 અને 1. તો એનો આ સમીકરણનો ઉકેલ એટલે કોણ? x. તો x મળી ગયા છે આપણને. તો હવે આ જે સમીકરણના ઉકેલના ગણ છે, ઉકેલ ગણ, હે ને, તો એને આપણે યાદી રીતે લખો છે. તો ઘટકો લખવાના થાય ને. યાદી રીતે આપણે કઈ રીતે લખીએ છીએ? ઘટકો લખીએ છીએ. તો અહીં લખી જવાબ. આમ આપેલ ગણ
યાદીની રીતે કઈ રીતે લખાય? ચલો યાદી રીતે લખવો છે તો કયો થાય? અંદર ઘટકો લખી નાખો, -2 અને 1 આ છે. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. યાદી રીતે લખો એટલે એનો મતલબ કે એના ઘટકો લખવા પડે ગણની અંદર અને એને ધનુર્કૌંસની અંદર મૂકવામાં આવે છે. હવે ચલો અહીં આ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે જાણીએ છીએ કે આ જે ગણ આપેલો છે ગુણધર્મની રીતે આપ્યો છે. હવે એને આપણે યાદીની રીતે લખવો છે તો અહીં જોઈએ કે આપણને ગણ કયો આપ્યો છે? અહીં તો આ ગણ આપેલો છે, બરાબર. હવે આ ગણની અંદર શું છે? તો જો x છે ધન પૂર્ણાંક સંખ્યા છે તો પહેલા પૂર્ણાંક સંખ્યા પકડો શબ્દ. ચલો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? 0 આવે, 1 2 3 આ પ્રકારની સંખ્યાઓ આવે. -1 -2 -3 આ પ્રકારની સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. પણ એમને શું કહ્યું છે અહીં? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તો કઈ સંખ્યાઓ નીકળી ગઈ અહીંથી? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. તો જો તમારે આટલી નીકળી ગઈ, આ 0 થી આ બધી સંખ્યા નીકળી ગઈ, ધન પૂર્ણાંક સંખ્યા કીધી હતી. હવે કઈ સંખ્યા વધી? આ વધી. એમાં તમારે શું કન્ડિશન બીજી એક આપેલી છે કે એ સંખ્યાઓ એવી લેવાની છે કે જેનો વર્ગ 40 કરતા ઓછો થતો હોય. ચલો 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય, હે ને? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આગળની સંખ્યાઓ લખીએ આપણે. ચલો 4 નો વર્ગ કેટલો થાય? 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49. જે વધી જવાનો છે તો એટલા ના લેવાય. તો અહીં ધ્યાન રાખવું કે આ જે લખી સંખ્યાઓ મેં શું હતી? x હતી અને નીચે શું લખ્યું? એનો વર્ગ લખ્યો. પણ આપણે ગણની અંદર x² નથી લખવાનો. ખાસ ઘણા લોકો શું કરે છે? x² લખે છે, નીચેના એલિમેન્ટ લખે છે. નીચે ના લખાય, x છે. ગણના સભ્ય કોણ છે? x છે. પણ જે એ x છે આ કન્ડિશન ધરાવે છે. તો ચલો ગણના ઘટકો લખવા હોય તો હું કયા લખી શકું? તો જુઓ અહીં આ પ્રમાણે લખી શકાય. હું હવે આ રફ વર્ક છે એને કાઢી દઉં છું અને લખું છું કે આપેલ ગણ યાદીની રીતે. આ રફ વર્ક છે એને કાઢી દઉં છું. તો કયા નંબરો આવે? 1 થી 6 નંબરો આવે છે ને? 1 થી 6 નંબરો આવશે. આપેલ ગણ યાદીની રીતે કયો થાય? તો જો 1 2 આપણે ગણિત કેલ્ક્યુલેશન હમણાં કરી. 1 2 3 4 5 6 7 ના આવે કારણ કે 7 નો વર્ગ જે છે એ 40 કરતા વધી જવાનો છે. તો આ આપેલ ગણ યાદીની રીતે આ છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. જો જે રફ વર્ક કર્યું છે લખવાની જરૂર નથી, હે ને? સીધો જવાબ લખી દેવાનો કારણ કે આ ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન છે. આમાં કઈ મતલબ ફૂલ ડિટેલ લખવાની કઈ જરૂર નથી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની અંદર ગણ આપણને આપ્યો છે. એ ગણ કઈ રીતે આપ્યો છે? યાદીની રીતે આપ્યો છે અને એને આપણે ગુણધર્મની રીતે લખવો છે. ચલો તો આ ગણ જે છે એને આપણે યાદીની રીતે આપ્યો છે અને ગુણધર્મ રીતે લખવો છે. તો એ આપણે ગણ કયો આપ્યો છે? a બરાબર અંદર ઘટકો કયા છે? 1 4 9 16 25 અપ ટુ n છે. હવે આ ઘટકો જો કઈ ખાસ ગુણધર્મ ધરાવે છે. એ ગુણધર્મને જોવાનો પ્રયત્ન કરો. કયો ગુણધર્મ ધરાવે છે? સોરી, આ જે ઘટકો છે એ ખાસ ગુણધર્મ ધરાવે છે. તો જો કયો ગુણધર્મ ધરાવે છે? આપણી સંખ્યાને જોઈ શકીએ છીએ. તો 1 નો વર્ગ છે, 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, 4 નો વર્ગ છે, 5 નો વર્ગ છે. તો આને આપણે જોઈ શકાય 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. આ પ્રકારની સંખ્યાઓ છે આપણી પાસે. તો અહીં તમને જુઓ તમારાને લખવાનું કહી દે તો ઇઝ ઇક્વલ ટુ. હવે અહીં જે સંખ્યા જે ફિક્સ છે ને એને તો એજ રીતે લખી દઉં. તો ઘાત જે છે જો ફિક્સ છે, જે સંખ્યા બદલાય છે એ આધારની સંખ્યા બદલાય છે તો એને n કહી દો. જે બદલાતી સંખ્યાને n કહી દો. તો n બદલાય છે તો n કઈ સંખ્યા છે અહીં આપણી પાસે? તો n પોઝિટિવ ઇન્ટેજર છે. પણ ક્યાંથી ક્યાં સુધીના? 1 થી 5 સુધીના. જે નીચેનો આધાર છે એને જુઓ તો n શું છે? પોઝિટિવ ઇન્ટેજર્સ અથવા તો નેચરલ નંબર અથવા તો પ્રાકૃતિક સંખ્યા છે. અને એ કયા નંબર છે? 1 થી 5 સુધીના.
તો તમે આ બધા ઘટકોને આ રીતે લખ્યા એક n સ્ક્વેર વડે. નીચે અહીં લખવાની મેથડ સમજો. જ્યાં જે નંબર ફિક્સ હોય એને પહેલા ઉપર લખી, જે ઉપર કે નીચે જે ફિક્સ હોય લખી નાખવાનું. પછી જે બદલાતો નંબર છે એને n કહી દો. અને એ n કયા નંબરો છે? તો n બિલોંગ્સ ટુ n છે, જ્યાં અહીં આપણા કેસમાં n પોઝિટિવ ઇન્ટેજર છે અને n 1 થી 5 સુધીના નંબર છે. હવે આને આપણે બીજી રીતે લખવું તો આ રીતે લખી શકાય x કોલન. હવે એકચ્યુઅલમાં અંદર એલિમેન્ટ તો n સ્ક્વેર જ છે, પણ એ એલિમેન્ટને હું ચલો x કહેતો હોય તો x શું કહેવાય? n સ્ક્વેર. વાત ઉપરની જ છે. n સ્ક્વેર ને જ હું x કહું છું. તો અહીં x એલિમેન્ટ, અહીં ઘટક તરીકે કોણ દેખાય છે? n સ્ક્વેર દેખાય છે. અહીં ઘટક તરીકે કોણ દેખાય છે? x દેખાય છે. તો અહીં એકચ્યુઅલ ઘટક n સ્ક્વેર છે, તો x શું હોય? n સ્ક્વેર હોય. તો n સ્ક્વેર જ્યાં શું લખાશે કન્ડિશન? જ્યાં n belongs to n, 1 less or equal to n less or equal to 5. તો ધ્યાન રાખો કે ઉપર અહીં ખાસ અગત્યની વાત એ છે કે ઉપર તમને ઘટકો કોણ દેખાય છે? n સ્ક્વેર, અને નીચે ઘટકો x દેખાય છે. તો x બરાબર મારે શું લખવું જોઈએ? n સ્ક્વેર લખવું જોઈએ, કારણ કે n સ્ક્વેર ને મેં x કહ્યા છે ને, અને બાકીનું તો એઝ ઇટ ઇઝ છે. હવે એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો, આ એક્ઝામ્પલ ની અંદર તમને ગણ આપેલો છે. તો આ ગણ જે આપ્યો છે એને આપણે કઈ રીતે લખવાનો છે? ગુણધર્મ રીતે લખવો છે. તો મને ગણ કયો આપ્યો છે? 1/2, 2/3, 3/4, 4/5, 5/6 અને 6/7. આટલા ઘટકો આપેલા છે. હવે આ જે ઘટકો છે એને થોડું ધ્યાનથી જુઓ, કયો ગુણધર્મ ધરાવે છે. તો આ જે સંખ્યાઓ છે એમાં ઉપર શું છે? જુઓ, 1 2 3 4 5 6. એનો મતલબ કે 1 થી 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો એ સંખ્યા નીચે શું છે? તો ઉપર 1 છે તો નીચે 2 છે, ઉપર 2 છે તો નીચે 3. તો એનો મતલબ કે ઉપર 3 છે નીચે. એનો મતલબ એવો થયો કે ઉપર જે સંખ્યા છે એના કરતા એક સંખ્યા નીચે વધારે છે. તો ચલો, ઉપરની જે સંખ્યા બદલાય છે એને હું n કહી દઉં. તો નીચેની કઈ લખાય? n+1. ઉપરની n કહું તો નીચે એક સંખ્યા વધારે છે ને n કરતા, તો n કરતા એક સંખ્યા વધારી દઈએ. હવે અહીં જુઓ તમે, તો અહીં n કઈ સંખ્યા છે? તો n તમે ઉપરથી લખી છે ને, જો ઉપર n કઈ સંખ્યાને n કહી છે? 1 2 3 4 5 6. પણ આ તો કઈ સંખ્યા છે? નેચરલ નંબર્સ અથવા તો પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે શું લખી શકીએ છીએ? n belongs to n છે. પણ બધી પ્રાકૃતિક સંખ્યાઓ નથી. ક્યાંથી ક્યાં સુધીની છે? 1 થી 6 સુધીની. તો 1 less or equal to n less or equal to 6. હવે તમને ઘણીવાર ક્વેશ્ચન એ થાય કે મેં જવાબ લખ્યો, સાચો લખ્યો છે, ખોટો લખ્યો છે, વેરીફાઈ કરવું હોય તો આ સંખ્યાઓ મૂકો આમાં, તો આ ઘટકો મળશે. જો n બરાબર 1 મૂકો તો 1/2 મળે, n બરાબર 2 મૂકો તો 2/3 મળશે. તો n બરાબર સંખ્યાઓ મૂકશો તો તમને રિવર્સમાં આ ઘટકો જોવા મળશે. હવે અહીં એક આ રીતે પણ લખાય છે. આપણે બીજી રીતે કઈ રીતે લખીએ છીએ? તો x કોલન તરીકે લખીએ છીએ. x કોલન એટલે કે આ ઘટકને આપણે x કહી દીધું. તો મેં કોને x કહ્યો? n/n+1 ને. તો અહીં શું લખી શકું? n/n+1. અહીં જ્યાં n શું છે? belongs to n છે, 1 less or equal to n less or equal to 6 છે. ઓકે, 1 less or equal to n less or equal to 6 છે. તો આ જે ગણ લખ્યો આપણે એ યાદી રીતે આપ્યો, તો એને આપણે ગુણધર્મની રીતે લખ્યો. ચલો, હવે એના પછી આગળ આપણે વાત કરીએ લાસ્ટ એક્ઝામ્પલની. લાસ્ટ એક્ઝામ્પલની અંદર શું કહ્યું છે તમને? ઉદાહરણ નંબર 5. તો ડાબી બાજુએ યાદી રીતે દર્શાવેલ દરેક ગણના જમણી બાજુએ ગુણધર્મની રીતે દર્શાવેલા ગણ સાથે યોગ્ય જોડકા બનાવો. તો ડાબી બાજુ જે તમને ગણ આપેલા છે એ યાદીની રીતે આપ્યા છે, અને જમણી બાજુ જે ગણ આપ્યા છે એ ગુણધર્મની રીતે આપ્યા છે. તો એને જોડકા બનાવવાના છે. ચલો, જોડકા બનાવવા છે તો આપણે 1 by 1 આ બધા આન્સર ગણીએ એટલે ઓટોમેટિકલી જોડકા આપણને ખબર પડી જશે. ચલો, તો હું પહેલો ક્વેશ્ચન પકડું છું. અહીં આ બાજુનો મતલબ રાઈટ સાઈડનો જે ભાગ છે ને ગુણધર્મ રીતે, એના જવાબ સુધી નાખીએ એટલે આપણને જોડકાની ખબર પડી જશે. ચલો, પહેલો અહીં આપણે પકડીએ એ જે ગણ છે એની અંદર કોણ છે? તો એની અંદર કોણ છે? તો x, જ્યાં x એ ધન પૂર્ણાંક છે. અને 18 નો ભાજક છે.
ઓકે, x છે, x શું છે? ધન પૂર્ણાંક છે અને 18 નો ભાજક છે. ચલો આ ગણના સભ્યો મારે લખવા હોય તો કોણ આવશે? તો ધન પૂર્ણાંક છે એનો મતલબ કે કઈ કઈ સંખ્યા હોઈ શકે? ધન પૂર્ણાંક ખાલી શબ્દને પકડો તો 1 2 3 4 આ બધી ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય. પણ 18 નો ભાજક લેવાનો છે. કઈ કઈ સંખ્યા 18 ને ભાગે છે? તો ચલો 18 ને ભાગે એવી સંખ્યા સુધી. તો 1 ભાગે, યસ. 2 ભાગશે 18 ને, યસ. 3 ભાગશે, 3 6 18, યસ. 4 ના ભાગે, 5 ભાગે ના ભાગે, 6 તરી 18, 6 ભાગે, યસ. બરાબર છે. હવે મેં તમને શીખવાડ્યું છે કે પાછળની સંખ્યા તમારે જાણવી હોય શું કરવાનું? રિવર્સ 18 ને રિવર્સ આગળની સંખ્યા વડે ભાગો, ઓટોમેટિકલી મળશે. 18 ભાગ્યા 1 છેલ્લી હશે, પછી 18 ભાગ્યા 2 હશે, પછી 18 ભાગ્યા 3 અને આ પ્રકારની સંખ્યા હોય. જો 18 ભાગ્યા 3 6 થઈ ગઈ તો છેલ્લી સંખ્યા કઈ હશે? 18 હશે. એના આગળની કઈ છે? 18 ભાગ્યા 2 9. તો આ પ્રમાણે પાછળની સંખ્યાઓ તમે લખી શકો. તો કઈ સંખ્યાઓ મળી આપણને? 1 2 3 6 9 18. 1 2 3 6 9 18. હવે તમે જુઓ આ કઈ બાજુનો ગણ હતો? જમણી બાજુનો ગણ હતો. હવે ડાબી બાજુ આવો કોઈ ગણ છે? યસ, 3 નંબરની અંદર છે. તો આ જે a છે એ કોની સાથે જોડકું બનાવશે? 3 સાથે. માટે શું લખી શકીએ આપણે? આ જે a છે એ 3 સાથે જોડકું બનાવશે. ઓકે, ચલો આ રફ ફર્ક હું કાઢી દઉં. હવે આગળ આપણે વાત કરીએ નંબર બી. ચલો આને અલગ કલરથી લખું જેથી તમને પ્રશ્ન ના થાય. આને એ લખી, આ એ બ્લેક કલરથી લખી દીધું. હવે આપણે લઈએ બી. ચલો બી ગણની અંદર કોણ છે? તો બી ગણની અંદર x છે, જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે અને x² - 9 બરાબર 0 છે. બરાબર છે. તો પહેલા ગણ લખી દઈએ કયો. તો આપણી પાસે ગણ કયો છે? x છે, જ્યાં x શું સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે અને x² - 9 બરાબર 0 છે. તો આ જે ગણ છે એની અંદર કોણ આવે? તો આ ગણની અંદર પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે, પણ કેવી? આ સમીકરણને સંતોષે એવી. તો આ સમીકરણનો ઉકેલ હોય એવી. તો ચલો x² - 9 બરાબર 0 ઇક્વેશન હોય એનો ઉકેલ શોધીએ આપણે. તો હું કારણ તરીકે લખું x² - 9 બરાબર 0 સમીકરણ છે, એનો ઉકેલ શોધો. તો કયા આવે? x² બરાબર 9 અને x² બરાબર 9 હોય તો x કેટલા થાય? +or -3, है ना? तो +or -3 થાય. તો જો આ ગણની અંદર કોણ આવશે? +3 અને -3, +3 અને -3. તો આવો ગણ છે. જો ડાબી બાજુ એક ગણ છે ને આપણી પાસે, તો કયો છે? 4 નંબરનો. તો બી કોની સાથે જોડકું બનાવશે? માટે બી એ 4 સાથે જોડકું બનાવશે. હવે ચલો નેક્સ્ટ પકડીએ સી પાર્ટ. સી ની અંદર શું છે? તો સી જે છે એ શું છે? અંદર x, જ્યાં x એ પૂર્ણાંક છે. અહીં આપણને ગણ એવો આપ્યો છે, સોરી, એ ગણ કયો આપ્યો છે? x. જે x શું છે? એ પૂર્ણાંક છે. અને કયા સમીકરણને સંતોષે છે? અને કયા સમીકરણનો ઉકેલ છે? x + 1 બરાબર 1. ચલો હવે આ જે ગણ છે એ ગણના ઘટકો મારે લખવા છે. તો મારે શું કરવું પડશે? પહેલા અહીં ધ્યાન રાખજો, એક અગત્યની વાત, x બરાબર +or -3 આયા, પણ એ બંને પૂર્ણાંક હોવા જોઈએ. તો બંને પૂર્ણાંક છે માટે આપણે લીધા છે. તો હું અહીં આગળ એક વાત લખી દઉં. ચલો આ જે છે x બરાબર +or -3 આયા, પણ આ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક છે.
જો પૂર્ણાંક ના હોય તો એમાંથી જે પૂર્ણાંક હોય એ જ લેવાની, બધી નહીં લેવાની, બરાબર છે. તો આ બંને પૂર્ણાંક છે માટે આપણે બંને લીધી. હવે ચલો અહીં આપણી પાસે x + 1 = 1 ઇક્વેશન છે, તો એને સોલ્વ કરીએ. તો x + 1 = 1 સમીકરણ આપણને આપેલું છે. ઓકે, આ જે સમીકરણ તમને આપ્યું છે એ સમીકરણનો ઉકેલ લખીએ તો x બરાબર શું થાય, 1 ને પેલી બાજુ લઈએ તો 1 - 1 0 થશે, તો x બરાબર 0 મળે તમને. તો આ સમીકરણનો ઉકેલ કયો મળ્યો, 0 મળ્યો. અને 0 પાછો z ની અંદર હોવો જોઈએ. ધ્યાન રાખો કે આ 0 z ની અંદર આવે, કારણ કે તમારે કેવી સંખ્યા લેવાની, સોરી પૂર્ણાંક સંખ્યા લેવાની છે. તો આ 0 છે z ની અંદર છે, હે, તો લઈ શકાય. તો ગણની અંદર કયો ઘટક મળ્યો, ઓન્લી 0 મળ્યો. હવે 0 ડાબી બાજુએ છે, યસ સેકન્ડ નંબરમાં છે. તો c કોની સાથે જોડકું બનાવશે, માટે ca 2 સાથે જોડકું બનાવશે. હવે આવ્યો ડી પાર્ટ. ચલો ડી પાર્ટ ની અંદર જોઈએ. તો ડી પાર્ટ ની અંદર શું છે, તો x છે, સોરી અહીં આપણને ગણ કયો આપ્યો છે, x. ઘટકો કોણ છે, x. પણ x કેવા છે, તો x એ પ્રિન્સિપાલ શબ્દનો મૂળાક્ષર છે. પ્રિન્સિપાલ શબ્દનો મૂળાક્ષર છે. ચલો આગળના સભ્યો કોણ આવે, તો આપણે જાણી શકીએ છીએ કે આના સભ્યો કોણ આવશે, જુદા જુદા ઘટકો લખો અંદર, પણ મૂળાક્ષરો રિપીટ નહીં કરવાના, ધ્યાન રાખજો. p r i n c આ બધા જુદા જુદા છે. i લેવાય પરથી, ના લેવાય, કારણ કે અગાઉ i આવી ગયો છે. p ના લેવાય, પછી p અગાઉ આવી ગયો છે, પછી a લઈ શકાય, અને l, યસ l પણ નથી આવ્યો અગાઉ. આ તમને ઘટકો મળે. તમારે શું કરવાનું, આ જે શબ્દ છે એના મૂળાક્ષરો લખવાના હતા. તો જુદા જુદા મૂળાક્ષરો લખવાના, રિપીટ નહીં કરવાના, કારણ કે આપણે કહીએ છીએ કે યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન થતું નથી. ચલો આ p r i n c a l આ ટાઈપના એલિમેન્ટ ક્યાં જોવા મળે છે, આપણને નંબર 1 ની અંદર જોવા મળે છે. તો d કોની સાથે જોડકું બનાવશે, 1 સાથે જોડકું બનાવશે. તો આપણે લખી શકીએ ને, therefore d એ 1 સાથે જોડકું બનાવશે. તો આ પ્રકારે આપણે દાખલા ગણી શકીએ. તો અહીં આખા જે જેટલા દાખલા હતા એમાં શું વાત હતી, યાદીની રીત અને ગુણધર્મની રીત. તો તમે આ દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડશે કે ગણની યાદીની રીતે કઈ રીતે લખી શકાય અને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકાય. તમે ગણની યાદીની રીતે કઈ રીતે લખી શકો અને ગુણધર્મની રીતે કઈ રીતે લખી શકો. ઓકે, બાકીના આના જેવા યાદીની રીત અને ગુણધર્મની રીતના બાકીના દાખલા આપણે એક્સરસાઇઝની અંદર પણ જોવાના છે. ઓકે, સો થેન્ક યુ.